વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માઠા સમાચાર સામે આવી રહ્યા છે કે કેરળમાં અત્યારે ટાઈમ પર વરસાદ ના પહોંચતા ખેડૂતોમાં ચિંતા વધી છે. તો વિડીયોની અંદર જોડાયા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આવો જાણીએ આજના તાજા સમાચાર. દેશભરમાં લોકો જે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેણે આ વખત શરૂઆતમાં ચિંતા વધારી દીધી છે. મોસમ વિભાગે આશા વ્યક્ત કરી છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મે સુધી કેરળમાં પહોંચી જશે. તેનાથી એ સંકેત મળી રહ્યા હતા કે આ વખતે ભીષણ ગરમીથી રાહત આપવા માટે વરસાદ જલ્દી આવશે અને જલ્દી રાહત મળશે. પણ આ જ આશા હવે ડરમાં બદલાઈ રહી છે. આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસું ચિહ્ન તરીકે કેરળમાં પહોંચ્યું નથી. હવે તે 2 જૂનથી 4 જૂનની વચ્ચે એન્ટ્રી કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને રસપ્રદ વાત એ છે કે કેરળમાં સતત પ્રી-મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે. કેટલાક જિલ્લામાં યલો એલર્ટ અને ગર્જના સાથે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમ છતાં આઈએમડી સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી ઘોષિત કરી નથી, કારણ કે એ ચોમાસું ઘોષિત કરવા માટે અમુક વૈજ્ઞાનિક માપદંડો નક્કી કર્યા છે. તેમાં કેરળના 14 મોસમ કેન્દ્રોમાં સતત 2 દિવસ સુધી કમસેકમ 60% અને સ્ટેશનો પર 2.5 મીમી વરસાદ, સમુદ્રી હવાઓની દિશા અને આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન જેવી શરતો સામેલ છે. હાલમાં આ તમામ શરતો પૂરી થતી નથી. બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારત ભીષણ હીટવેવથી ઝઝૂમી રહ્યું છે. યુપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ પારે પહોંચી ચૂક્યું છે. એટલે કે દેશમાં હાલ 2 અલગ-અલગ સિઝનનો સામનો કરી રહ્યો છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગર, બંગાળની ખાડી અને અંડમાન સાગરમાં ચોમાસું આગળ વધતા પરિસ્થિતિઓ બની રહી છે. અપેક્ષિત ગતિ હાલમાં નથી જોવા મળી રહી. આઈએમડીનું કહેવું છે કે આગામી 48 કલાકમાં નવી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. વૈજ્ઞાનિકોના અનુસાર સમુદ્રી હવાઓની દિશા અને વાતાવરણમાં ભેજનું સ્તર હાલમાં અનુકૂળ નથી બન્યું. આ જ કારણોથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ટળી ગઈ છે. કેરળમાં વરસાદ જરૂર થઈ રહ્યો છે, પણ વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ તે હાલમાં ચોમાસું માની શકાય નહીં. આ જ કારણ છે કે મોસમ વિભાગે પોતાની શરૂઆતથી જ ભવિષ્યવાણી બદલવા કરતાં તારીખ જાહેર કરી છે. મોસમ વિભાગનું કહેવું છે કે ચોમાસું 2 જૂનથી 4 જૂનની વચ્ચે આવે છે. તો ટેકનિકલી આ બહુ મોડું માનવામાં આવશે, પણ તેની આગળની ચાલ વધારે મહત્વપૂર્ણ રહેશે. નબળા ચોમાસાની અસર ખાલી ખેતી સુવિધા મર્યાદિત નથી. જો વરસાદ ઓછો થયો તો શાકભાજી અને દાળના ભાવ ઝડપથી વધશે. પહેલાથી ભીષણ ગરમીના કારણે કેટલાય રાજ્યોમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂકી છે. મહારાષ્ટ્રમાં ગરમીએ અલ્ફાન્સો કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આવા સમયે નબળું ચોમાસું મોંઘવારી વધારી શકે છે. સરકાર અને રાજ્ય સરકારના એજન્સીઓ હવે જળાશયો, વીજળી ઉત્પાદન અને પાક મેનેજમેન્ટ લઈ સતર્ક રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થયો હતો. શરૂઆતી કમીની ભરપાઈ થઈ શકે છે. પણ હાલમાં આખા દેશની નજર આગામી અમુક દિવસોમાં ચોમાસા પર ચાલ પર ટકેલી છે.